તાપી જિલ્લા ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુપ્ત માહિતીના આધારે ઉચ્છલ તાલુકાના કુઈદા ગામ એક બોગસ ડોક્ટર નામે સચિનભાઈ નગીનભાઈ પાટીલ ગેરકાયદેસર રીતે કોઈપણ પ્રકારના કાયદેસરના અધિકાર વગર મેડિકલ પ્રેક્ટિસ કરે છે અને આજુબાજુના ગામમાંથી આવતા બીમાર દર્દીઓને એલોપેથિક દવાઓ આપી સારવાર કરતા હોવાની બાતમી હકીકત જાણવા મળી છે અને હાલમાં પણ તેની પ્રવૃત્તિ ચાલુ છે, જેથી આ જગ્યાએ રેડ કરી પકડાયેલા આરોપી સચિનભાઈ નગીનભાઈ પાટીલ પાસેથી એલોપેથિક દવા તથા મેડિકલને લગતો સામાનનો જથ્થો જેની કિંમત ₹34,032નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તેના વિરોધમાં ઉચ્છલ પોલીસ સ્ટેશન BNS કલમ 125 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ 30 મુજબની કાર્યવાહી કરી છે। શ્રી KG લિંબાચિયા પોલીસ ઇન્સ્પેક્ટર SOG શાખાની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર NP ગ્રાસિયા તથા ASI અજયભાઈ દાદાભાઈ, ASI રાજેન્દ્ર યાદવરાવ ચિતે, કમલેશભાઈ કૃણાભાઈ વળવી તથા શરદભાઈ સુરજીભાઈ વળવી, જયેશભાઈ બલીરામ તથા અક્ષયકુમાર કાંતિલાલભાઈ નાયક કામગીરી કરી છે। રિપોર્ટર વિકાસ પાટીલ, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, તાપી।